હવે આપ નવસારી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે અશોક પટેલ. મે મહિનો લોકોને પરસેવે રેબઝેબ કરી રહ્યો છે. સૂરજદાદા કોપાયમાન થયા હોય એમ અહીંનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે. તેમજ ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે અત્યાર સુધીમાં મે મહિનાનો ઉનાળો આકરો બની રહ્યો છે. ભારે ગરમીને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. હજી સ્થાનિક કેરીનો ઘણો પાક પરિપક્વ થયો નથી, પરંતુ ગરમી ઘણી હોવાથી કેરીના પાકમાં ખરણ વધુ જોવા મળી રહ્યું છે. આ જ રીતે ચીકુના પાકને પણ ગરમીનું ગ્રહણ લાગ્યું છે. જો કે આકાશ સ્વચ્છ રહેવાના કારણે આકાશ દર્શનના ચાહકોની સારી તક મળી રહી છે. અત્યારે એક ધૂમકેતુ પણ જોવા મળી રહ્યો હોવાથી તે ખગોળ ચાહકોને આકર્ષી રહ્યો છે. ભારે ગરમીમાં લોકો દાંડી અને ઉભરાટના કિનારે ફરવા જવાનું પસંદ કરે છે. જો કે આ બંને કિનારે દરિયો જોખમી પણ છે. આ કારણે સહેલાણીઓ સાવચેતી રાખે એ જરૂરી છે. થોડા દિવસ પહેલા જ મે મહિનો ગોઝારો સાબિત થયો હતો. નવસારીનો રાજસ્થાની પરિવાર દાંડીના દરિયાકાંઠે ફરવા ગયો ત્યારે પરિવારના 7 સભ્યો દરિયામાં સ્નાન કરવા ગયા હતા. તે દરમિયાન તેઓ દરિયામાં ગરકાવ થઈ જતા 3 લોકોને તો બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક મહિલા, તેના 2 પુત્ર અને એક ભાણી સાથે દરિયામાં ડૂબી જતા તેમણે જીવ ગુમાવ્યો હતો. દાંડીનો દરિયાકિનારો જોખમી બની શકે છે. ખાસ કરીને ભરતીના સમયે એ પ્રવાસીઓને આકર્ષે ખરો, પણ તે ક્યારેક ડૂબાડી પણ દે. રાજસ્થાની પરિવારના 4 સભ્યોના મોત બાદ તંત્રએ દાંડીના દરિયાકિનારે ચેતવણીના બોર્ડ મૂક્યા છે. એ સંજોગોમાં પ્રવાસીઓ પણ સાવચેત રહે એ જરૂરી છે. મે મહિનો શરૂ થાય એટલે ખેડૂતો કેરીનો પાક લેવા માટે આતુર હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંજરી મોડી આવતી હોવાથી કેરીનો પાક પણ મોડો થાય છે. આ વર્ષે પણ નવસારી તથા જિલ્લાના બીજા કેરી બજારોમાં કેરીની આવક ઓછી રહે છે. ઉપરાંત પવન સતત ફૂંકાતો હોવાથી ખરણ વધુ રહેતા કેરીના ભાવમાં પણ વધઘટ જોવા મળતી રહી છે. નવસારી ખેતી ઉત્પન્ન બજાર સમિતિના યાર્ડમાં અઠવાડિયામાં કેસર કેરીનો ભાવ 10% નીચે જતા હાલમાં ભાવ 1,800 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. આ વર્ષે અહીંની નવસારી ખેતી ઉત્પન્ન બજાર સમિતિના મોરારજી દેસાઈ યાર્ડમાં કેરીની હરાજી ગત વર્ષ કરતાં મોડી શરૂ થઈ હતી. આવક પણ ઘણી ઓછી થઈ રહી છે. જો કે ચોમાસા પહેલા કેરીની આવક વધતા ભાવ પણ ઓછા થાય એવી સંભાવના નકારી શકાતી નથી. સોનવાડી નજીક અંબિકા નદી પરનો બ્રિજ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નવસારી ગાંધી ફાટકથી દુધિયા તળાવને જોડતો રિંગ રોડ કેટલાક વિસ્તારોમાં પહોળો કરવાની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવસારીના તળાવ વિસ્તારથી ગાંધી ફાટકને જોડતા રિંગ રોડનું ખાતમુહૂર્ત હજી થોડા સમયના અગાઉ જ કરવામાં આવ્યું હતું. બિલીમોરા અમલસાડને જોડતા અંબિકા નદી પર 1 વર્ષ અગાઉ થોડા થાંભલાના સમારકામ બાદ ચોમાસાના કારણે કામ બંધ રહ્યું હતું. ત્યારે હવે ફરી ચોમાસા અગાઉ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીના કારણે અંબિકા બ્રિજ પર ટ્રાફિક જામ રહે છે. ગત 7 મે નવસારી લોકસભા બેઠક માટે અહીં મતદાન થયું હતું. આ બેઠક ઉપર મુખ્ય સ્પર્ધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ વચ્ચે છે. જો કે નવસારી બેઠકની રચના વર્ષ 2008માં થયા બાદ પહેલી લોકસભાની ચૂંટણી વર્ષ 2009માં થઈ હતી. ત્યારથી આ બેઠક ઉપર ભાજપ અને શ્રી પાટીલનો વિજય થઈ રહ્યો છે. તો હવે આ વર્ષે આ બેઠક કોણ જીતશે તેની પર સૌની નજર છે. આ વર્ષે નવસારી જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાના પરિણામે વિદ્યાર્થીઓમાં જોશ ભરી દીધો છે. જિલ્લાનું ધોરણ 12 ધોરણ 10નું પરિણામ 82.95% જાહેર થયું હતું. આ પૈકી 576 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 1,777 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 2,713 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, 3,288 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 94.34% જાહેર થયું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 85.76% જાહેર થયું હતું. હમણાં જ આપે નવસારી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા અશોક પટેલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.